બ્રેક બાદ ફરી આપનું સ્વાગત અને વાત કરીએ ભારતીય શેર માર્કેટની મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે। ગઈકાલની તેજી બાદ બજારમાં આજે સેન્સેક્સમાં 500 થી વધુ પોઈન્ટનો કડાકો, નિફ્ટી પણ 150 પોઈન્ટ નીચે હાલમાં ટ્રેડ કરી રહી છે। ક્રૂડ તેલની વધતી કિંમતોની બજારો પર મોટી અસર, જ્યારે બેંક નિફ્ટીમાં પણ 400 થી વધુ પોઈન્ટનો કડાકો જોવા મળી રહ્યો છે। સીઝફાયરની વચ્ચે પણ જ્યારે ઈરાન અને અમેરિકાના એકબીજા પર હુમલા ચાલુ છે, આ ઉપરાંત જગતજમાદાર ટ્રમ્પે જે ધમકી આપી છે ઈરાનને, તે ધમકીને લઈને શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે। જે પ્રમાણે બુધવારે એવા સમાચાર આવ્યા હતા અને એવા સંકેત પણ મળ્યા હતા કે 48 કલાકમાં યુદ્ધ સમાપ્ત થઈ શકે છે, એને લઈને ક્રૂડ ઓઇલની કિંમત પણ ઘટી હતી। પરંતુ ફરી એક વખત સીઝફાયરનું ઉલ્લંઘન, ઈરાન અને અમેરિકા વચ્ચે જે ડ્રોન હુમલા થઈ રહ્યા છે, આ તરફ ઈરાને અમેરિકાના જે ડિસ્ટ્રોયર છે તેના પર હુમલો કર્યો, એની વચ્ચે શેર માર્કેટ પર તેની સીધી અસર જોવા મળી રહી છે। સેન્સેક્સ 500 પોઈન્ટ નીચે, નિફ્ટી પણ અત્યારે 150 પોઈન્ટ નીચે ટ્રેડ કરી રહી છે। બેંક નિફ્ટીના શેર્સ પણ લગભગ અત્યારે કહેવાય રેડ ઝોનમાં ટ્રેડ કરી રહ્યા છે અને બીજી તરફ ક્રૂડ ઓઇલની કિંમત વધતા તેની સીધી જ ઇફેક્ટ શેર માર્કેટ પર જોવા મળી રહી છે। આજે સપ્તાહનો અંતિમ દિવસ છે ને એની વચ્ચે શેર માર્કેટમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। ઈરાન અને અમેરિકા વચ્ચે ભલે સીઝફાયર હોય તેમ છતાં હજી પણ હુમલા યથાવત છે અને યુદ્ધ વધુ તેજ બન્યું છે અને એની સીધી જ અસર અલગ અલગ એશિયન માર્કેટ્સ પર પડી રહી છે। ભારતીય શેર માર્કેટમાં અત્યારે ઘટાડો જોવા મળી રહ્યો છે, જેના કારણે ફરી એક વખત નિરાશા આવી છે। ગઈકાલે શેર માર્કેટ ભલે ઘટાડા સાથે ખુલ્યું હતું, પરંતુ પછી પોઝિટિવ ટ્રેડ કરતું જોવા મળ્યું હતું, પોઝિટિવ બંધ આવ્યું હતું। એની વચ્ચે આજે સપ્તાહનો અંતિમ દિવસ, શેર માર્કેટમાં ફરી એક વખત ઘટાડો।